નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપનું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો વડોદરાના ડભોઈથી વાઘોડિયાનો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી બંધ છે, જેને લઈને અનેક લોકો હાલાકી વેઠી રહ્યા છે અને અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કામ ઝડપથી ન થતા ગ્રામજનોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। સાથે જ ગ્રામજનોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજ્ય સરકાર રોડ રસ્તા અને નાણાંના જલ્દીમાં જલ્દી કામ શરૂ થાય અને લોકોને સુખકારી મળે તે દિશામાં કામ કરી રહી છે। તેવામાં વડોદરાના ડભોઈથી વાઘોડિયા જવાનો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે, જેને લઈને રાહદારીઓ 40 કિલોમીટરનું અંતર કાપી વાઘોડિયા જવાનો વારો આવ્યો છે। આમ જોવા જઈએ તો ડભોઈથી વાઘોડિયા માત્ર 25 કિલોમીટરનું અંતર છે, પરંતુ ઢોલાર ગામ પાસે આવેલ નાળાનું કામ છેલ્લા 1.5 વર્ષથી ચાલતું હોવાથી મુખ્ય માર્ગ બંધ છે, જેને લઈને ડભોઈથી વાઘોડિયા જવા માટે વાયા ગોલા ગામડી થઈ વાઘોડિયા જવું પડે છે, જેથી 20 કિલોમીટરનું ભાડું વધી જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એટલું જ નહીં, ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યારથી આ નાળાનું કામ ચાલુ થયું છે ત્યારથી કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર કામ ચાલતું હોય ત્યારે હાજર હોતો નથી, જેના કારણે તકલાદી કામ થતું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે। તેમજ અવારનવાર સમયમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો એનો જવાબદાર કોણ, તેવા પણ પ્રશ્નો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે અને ગ્રામજનો અને રાહદારીઓનું માનવું છે કે જે કામ 6 મહિનાનું છે જેને લંબાવીને 1.5 વર્ષ સુધી લઈ જવાનો અર્થ શું છે। આ બાબતમાં નાયબ કલેક્ટર R&B વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ જ્યારે રજૂઆત કરે છે ત્યારે જિલ્લા કલેક્ટરમાંથી નવી સમય મર્યાદા વધારી દેવામાં આવી છે, જેને લઈને ગ્રામજનોની આશા ઉપર પાણી ફરી જાય છે। હું વસાઈ ગામનો રહેવાસી પટેલ, મારું નામ પટેલ પ્રકાશભાઈ નંદુભાઈ છે અને અત્યારે જે વાઘોડિયાથી ડભોઈ વચ્ચે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને એ ગોકળ ગતિએ ચાલે છે એના માટે અમને અસંતોષ જેવું છે। અહીંયા 2-3 કોલેજો છે, 2-3 હોસ્પિટલ છે વાઘોડિયામાં, દરેક વિદ્યાર્થી હોય કે પછી નોકરિયાત વર્ગ હોય એ બધાને એટલી બધી અગવડ ઊભી થઈ છે અને અહીંયાથી જે ડાયવર્ઝન હોવું જોઈએ બ્રિજની બાજુમાં એ તો છે નહીં અને ડાયવર્ઝન 15-20 કિલોમીટર ફરી અને વાઘોડિયા જઈ શકે અને એમાં કોઈ બોર્ડની વ્યવસ્થા નથી કે કશું છે નહીં અને દરેક અધિકારી કે કોઈ જોવાય મળતું નથી કે કોઈ કોન્ટ્રાક્ટરે જોવા નથી મળતા। અને આ બ્રિજની કામગીરી લગભગ 2024 ફેબ્રુઆરીથી ચાલુ થઈ હતી। 11 મહિનાનો સમયગાળો હતો। એ 11 મહિનામાં બિલકુલ કામ ગોગળ ગતિએ થયું અને જ્યાં બ્રિજ બનતો હોય ત્યાં બાજુમાં ડાયવર્ઝન હોય, પણ અહીંયા ડાયવર્ઝનની એવી કોઈ સુવિધા આપી નહીં। પબ્લિક જે છે એ ડાયવર્ઝન 15 કિલોમીટર ઇન્ટરનલ ગામડામાં અને ત્યાં બી કોઈ જગ્યાએ એવું લોકેશન નહીં બોર્ડ મારેલા કે અહીંયાથી ડાયવર્ઝન છે, એટલે એ ડાયવર્ઝનની બી નહોતું અને ત્યાં જે છે ડભોઈ વાઘોડિયા મેઇન રોડ, તો અહીંયાથી GIDCમાં ઘણા નોકરિયાતો જાય છે, ઘણા બધા પારુલમાં, સુમનદીપમાં બધા ભણતા ઘણા વિદ્યાર્થીઓ છે, એ બધાને તકલીફો બહુ જ પડે છે। ખેડૂતો છે તો એમને કંઈક કામગીરી હોય, માલનું ટ્રાન્સપોર્ટેશન, ખાતર, દવા માટે, તો એમને પણ ફરીને જવું પડે છે। એટલે પબ્લિક એટલી બધી થાકી ગઈ છે કે ના પૂછો વાત। અને બીજું કે કામમાં પણ અત્યારે અમે જોયું છે તો અહીંયા કોઈ અધિકારી વિઝિટ માટે આવતા હોય એવું અમને લાગતું નથી, કોન્ટ્રાક્ટર હાજર હોય એવું લાગતું નથી, એમની વિઝિટ બનતી હોય એવું પણ લાગતું નથી અને કામમાં અમે જોયું ક્વોલિટીમાં તો લગભગ એવો અમને ખબર છે। ડભોઈ ઢોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાઘોડિયા તાલુકા સાથે જોડે છે। તો એ રસ્તા ઉપર હાલ દાદર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે। જે બ્રિજમાં વરસાદમાં 4 મહિના પૂરના કારણે કામગીરી થઈ શકેલ ન હોય, જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે, જે જાહેરનામા અન્વયે 31/5/25 સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે। પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે। તો આ તરફ વાત કરીએ તો પાલનપુર આનંદધામ ખાતે શ્રી 1008 મહામંડળેશ્વર સ્વામી રાજેન્દ્રાનંદ ગિરી મહારાજ આયોજિત ભંડારા મહોત્સવ અને સંત સંમેલન યોજાયું હતું, જેમાં તાજેતરમાં 1008 મહામંડલેશ્વર પદવી ધારણ કરેલ સ્વામી રાજેન્દ્રાનંદ ગિરીનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી,
હરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ વાત કરીએ આપણે સાબરકાંઠાની. તો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા આજે ક્ષત્રિય સમાજના 121 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં દીવ દમણ પ્રશાસક સહિત ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલે સામૂહિક લગ્ન ઉત્સવની સમાજની સહકારિતાની ભાવનાને બિરદાવી હતી. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા આજે પ્રાંતિજ નજીક આવેલા મોટી ગ્રાઉન્ડમાં 121 દીકરીઓના નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, અને જેમાં દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત અન્ન પુરવઠા મંત્રી પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને આ તબક્કે સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજનો ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ પહેલીવાર યોજાયો હતો. ત્યારે દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલે ક્ષત્રિય સમાજની સામાજિક એકતાની આ મુહિમને બિરદાવી હતી, તેમજ આજના દિવસે 121 નવ દંપતીઓને સફળ લગ્ન જીવન થકી ઉન્નતિ તરફ આગળ વધવા જણાવ્યું હતું. આમોદરાની પાવન ધરતી ઉપર 122 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અમે કર્યું છે. એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા. આપણા દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબ તથા તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સમાજના આગેવાનો, સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા. સૌને સગવડ મળી રહે, સૌને આ લગ્નોત્સવમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ. અને નવયુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય અખંડ રહે, એમની તમામ મનોકામના પૂર્ણ થાય. અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે. અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જન જન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપી કાર્યો કરે છે. તો આ તરફ વલસાડના ઉમરગામ તાલુકાના કનાડુ ખાતે ખેતી કરી ગુજરાન ચલાવતા બ્રાહ્મણ સમાજના તરુણ દીક્ષિતની સુપુત્રી હેરાણી લગ્નની આગલી રાત સંગીત સંધ્યાની કાર્યક્રમમાં અંતર્ગત રાત્રિના સમયે અચાનક ફિલ્મ અને ટીવી સિરિયલમાં એક્ટર અને પ્રોડ્યુસરની ખ્યાતિ મેળવનાર રાજેશ કુમાર રોસેસ અચાનક તેમની ધર્મપત્ની માધવી સાથે લગ્ન મંડપમાં આવી પહોંચ્યા હતા અને સંગીત કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય બ્રાહ્મણ સમાજ પરિવારમાં અચરજ થઈ પામી હતી. અચાનક સેલિબ્રિટી આવી જતા મહિલાઓ અને યુવાનોમાં ચીચરી નીકળી હતી અને તેમને જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જો કે ચુસ્ત બાઉન્સરોનો બંદોબસ્ત રહેતા સુરક્ષા કેળવાઈ હતી અને બંને સેલિબ્રિટી સ્ટેજ ઉપર જઈ વરવધુઓને તેમનું લગ્ન જીવન મંગલમય બની રહે એવા આશીર્વાદો આપ્યા હતા અને પોતાનો જ આ બ્રાહ્મણ પરિવાર છે તેમ વર્તન કર્યું હતું. સ્ટેજ ઉપર તરુણ દીક્ષિત અને તેમની ધર્મપત્ની અલ્પા પોતાના જૂના મિત્ર છે એમ સંબોધી દીક્ષિત પરિવાર ખુશનસીબ છે કે આપણા ઘરે દીકરીઓનો અવતાર રહ્યો છે અને કાળજાના ટુકડાને આજે લગ્ન કરાવવાની પણ ઘરે વટાવવાની ઘટના માતા પિતા માટે કેટલી દુઃખદ હોય છે એ સાચી જાણકારી લોકો વચ્ચે જણાવી હતી. જો કે રાજેશ કુમારના પૂર્વજોનું ઘર બિહારના ગયામાં રહ્યું છે. 1999માં તેમને ફિલ્મ અને સિરિયલમાં કામ કર્યું હતું અને ત્યારે અત્યાર સુધી 50 થી વધુ સિરિયલ અને 7 જેટલી ફિલ્મમાં કામ કર્યું છે. 2004માં તેમણે માધવી ચોપરા સાથે લગ્ન કર્યા તથા રાજેશ કુમાર દિલ્હી યુનિવર્સિટી હિન્દુ કોલેજના વિદ્યાર્થી રહી એક ભારતીય અભિનેતા અને નિર્માતા તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું.
તો આ તરફ ગોંડલમાં મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમની 5 દીકરીઓના આજે શાહી લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરભરના રાજમાર્ગોની સજાવટ સાથે જ નીકળ્યો હતો વરઘોડો અને શહેરના ટાઉન હોલ ખાતેથી વરઘોડો નીકળ્યો હતો. ડીજેના તાલે આ 5 વરરાજાઓના જુદી જુદી કારમાં વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અશોક પીપળિયા, પાલિકા પ્રમુખ સહિત આગેવાનો અને વેપારીઓ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાલાશ્રમની દીકરીઓના લગ્નોત્સવને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અનુસૂચિત જાતિ આયોગ કિશોર મકવાણા દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર અનુસૂચિત જાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દલિત સમાજ પર થતા અત્યાચારો તેમજ એટ્રોસિટીના ગુનાઓમાં આપવામાં આવતા ટેબલ જામીન મામલે રજૂઆત કરવામાં આવી હતી. સાથેની જામીનો કબજા ન સોંપવા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી અને ખુદ આઈસીડીએસના ચેરમેન સાથે પણ રાગદ્વેષ રાખવામાં આવતા હોવાની વાતો પણ રજૂઆત કરવામાં આવી હતી. દલિત સમાજ દ્વારા થતા અત્યાચાર અટકાવવા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. વિકાસના ચેરમેન તરીકે આજ રજૂઆત કરવા જોડે આવી હતી. તો આજ સુધી મારો કોઈ પ્રશ્ન કોઈ પણ જગ્યાએ સાંભળવામાં આવેલો નથી સાહેબ. અને બીજું કે મારો જન્મદિવસ હતો તો બેનને મેં બધાને આવકારો આપ્યો હતો કે મારો જન્મદિવસ આવજો, તો ત્યારે નતા આવ્યા. તો ત્યારબાદ હું અહીંયા ઓફિસમાં આવીને મેં મારા બહેનોને બધાને સહમતથી બોલાવ્યા, માન સન્માનથી. તો મેં પેંડા આપ્યા તો મારા પેંડા ન ચાખ્યા તો કે મને શરદી થાય છે અને આઈસ્ક્રીમ ખાધા. અને ત્યારબાદ આજ દી સુધી મારે કોઈ પણ હજી પ્રશ્નનો હલ નથી થયો સાહેબ. એવા પ્રશ્ન છે કે દરેક આંગણવાડીમાં જાય તો આપણે દલિતના બહેનોના હાથનો કોઈ ભાગ ખાતા નથી અને દરેક જગ્યાએ દલિતવાસમાં હોય અહીંયા નોટિસ આપવામાં આવે છે. અને અત્યારે હાલની અંદર એક થાનનો કિસ્સો છે મારા જોડે તાજો છે કે એ બેનને સુપરવાઇઝરને ચોપડા ન લખતા એટલે એમના તારે એવોર્ડ આપવામાં કાઢી નાખે છે. તો એનો પ્રશ્ન મને 3-4 દિવસથી હું હલ કરું છું પણ કોઈ મારો એ પ્રશ્ન ધ્યાનમાં લેતા નથી. અને ત્યારબાદ એક પ્રશ્ન એક ખોડુનો છે. તો ત્યારબાદ ખોડુના સુપરવાઇઝર જેઠીબેન તરીકે એમને આદિ સુધી કોઈ પણ એમને જગ્યાએ એમને ગયા પણ કોઈ એમની માંગણી કોઈ સ્વીકારી નથી. નરેશભાઈ દુલેરા છે. હું સુરેન્દ્રનગરમાં થતા ભ્રષ્ટાચાર સામે લડું છું. ખાદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. તે બાબતે મારી દીકરાની હત્યા થઈ ગઈ. 14/6/2023 ના રોજ આજ સુધી કોઈ પણ એફઆઈઆર થઈ નથી. પહેલા જયારે આરટીઆઈ માહિતીમાં ખબર પડી કે શૈલેષભાઈ ચીનુભાઈ પારેખ જે પોલીસ ન હોવા છતાં પોલીસ કામગીરી કરે છે, પોલીસ સેમ્પલ થી લઈને એફએસએલ સુધી પોતાની સહી કરે છે અને પોલીસની જગ્યાએ જ્યાં સહી આવે છે શૈલેષભાઈ કરે છે. શૈલેષભાઈ હકીકત કોઈ પોલીસ અધિકારી નથી. આરટીઆઈ માહિતીમાં મને સાંગોદર પોલીસથી પણ માહિતી મળેલી છે કે અમારે આવો કોઈ પોલીસ સ્ટાફ નથી. છાણંદ પોલીસ સ્ટેશનમાં માહિતી મળેલી છે આવો કોઈ પોલીસ અધિકારી નથી કે પોલીસ કર્મચારી નથી. તેમ છતાં આ માણસ મહત્વની કામગીરી કરે છે. આજે 20 મહિના થયા ત્યાં આજ સુધી કોઈ પણ એફઆઈઆર નોંધવામાં નથી આવી. મારા દીકરાની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી. તે વિરુદ્ધમાં અનેક એવિડન્સ હોવા છતાં આજ સુરેન્દ્રનગર જિલ્લાના દલિતો માટે કરોડોનું કૌભાંડ થયું છે. ખાદી ભ્રષ્ટાચાર એના માટે અનેક મીડિયાથી માંડી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ કોઈ એવું તંત્ર નથી જ્યાં મેં રજૂઆત ન કરી હોય. આજ સુધી નથી દલિતોને ન્યાય મળ્યો કે નથી મને ન્યાય મળ્યો. એ બાબતે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. આજ 20 મહિના થઈ ગયા તેમ છતાં કોઈ પોલીસ આ બાબતે ધ્યાન દોરતા નથી. તો આ તરફ અંજારમાં માતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. અંજારમાં 50 વર્ષના હવસખોર પુત્રનો 80 વર્ષની વૃદ્ધ અશક્ત સગી જનેતા પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. અંજાર નજીક આવેલા એક ગામમાં ગુરુવાર 27 ફેબ્રુઆરીની રાત્રે 9 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો અને ઘટનામાં વૃદ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સગા પુત્રે આચરેલું પાપ સહન ના થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી જનેતાને બ્રેઇન સ્ટ્રોક આવી જતા હેમરેજ થઈ ગયું હતું અને હાલ વૃદ્ધ મહિલાની સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ ગંભીર કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તાજેતરમાં જ અંજાર નજીકના એક ગામમાં આરોપી દ્વારા પોતાની સગી મા સાથે જ તેની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ
બાંધવામાં આવે તેમજ પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે. જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈને અને તેની તપાસ હાલ ચાલુમાં છે. તો આ તરફ વાત કરીએ વડોદરાની, તો વડોદરા અમિતનગર સર્કલ નજીક એસટી બસના તોતિંગ પેંડા નીચે આવી જતા 8 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારનો દીકરો જીએસઆરટીસી બસ નીચે કચડાઈ જતા ઘટના સ્થળે મોત નીપજતા પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે ગમગીની છવાઈ હતી. છોટાઉદેપુર અમદાવાદ જીએસઆરટીસી બસની અડફેટે 8 વર્ષના બાળકનું મોત થયું છે અને મુખ્ય રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને જાહેર માર્ગ પર પરિવારના આક્રંદથી હાજર 100 કોઈની આંખો ભીની થઈ હતી. તો આ તરફ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાની સૂચના મુજબ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દાહોદના માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસ સતત સક્રિય રહી જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે તથા તેને સદંતર નાસ્તોનાબૂદ કરવા માટે મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા વાહનોની વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો પર રેડ કરી પરિણામલક્ષી કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે અને જેને પરિણામે પીપલોદ ભથવાડા ટોલ નાકા પર ટ્રક નંબર RJ403765 નંબરની ટ્રક જે બંધ બોડીની હતી તેના ડાલાના ભાગે મીણિયા થેલીઓની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની પેટી નંગ 551 જેમાં કુલ 14,688 નંગ બોટલ જેની કિંમત 27,94,800 તથા મોબાઈલ અને ટ્રકની કિંમત એમ કરીને કુલ 48,04,800 બે આરોપીની ધરપકડ કરવામાં એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગામિત, પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર બારૈયા તથા તેમની સંપૂર્ણ ટીમને સફળતા મળી હતી. તો આ તરફ રાજકોટની સિટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં બીઆરટીએસ રૂટ પર ચાલુ બસે ડ્રાઈવરે માવો ચોળી અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. સિટી બસ દ્વારા અવારનવાર અકસ્માત સર્જાતા હોવાની ઘટના બાદ ડ્રાઈવરની અતિ ગંભીર બેદરકારીનો આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. જોકે વિડીયો વાયરલ થયા બાદ ડ્રાઈવરને તાત્કાલિક સસ્પેન્ડ કરાયો હોવાનું મનપાના સત્તાધીશોએ જણાવ્યું છે. તો આ તરફ ઉમરેઠામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. ઉમરેઠામાં સાહુકારોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ નથી. સાહુકારો 3% વ્યાજ દર હોવાનું કહીને ધિરાણકર્તાઓ પાસેથી 20% વ્યાજ વસૂલી કરી રહ્યા છે અને ઉધાર લેનાર વ્યક્તિને 91,000 રૂપિયાને બદલે 3.15 લાખ રૂપિયા રોકડા અને યુપીઆઈ દ્વારા સાહુકારોને ચૂકવ્યા અને સાહુકારોએ વધુ વ્યાજ માંગવાની ધમકી આપી હતી. હું સાહેબ નાના મોટા મકાનોના જૂના મકાનોના રિનોવેશનના કામ કરતો હોય 2021 ના વર્ષમાં મારે ઉપેન્દ્રભાઈ મકવાણાના જે અમારા નાતીભાઈ હોવાથી અમારે તેમના મકાનના રિનોવેશનના કામ અર્થે પરિચય થયો હતો, જેના સંદર્ભે મેં તેમના મકાનનું કામ પર રાખ્યું હતું. તેથી થોડોક સંબંધ સારો હોવાથી મને પૈસાની જરૂર હોવાની મારે વાત થતા તેઓએ મને એવું જણાવ્યું હતું કે આપણો મિત્ર છે વિષ્ણુભાઈ પટેલ, તેની જોડેથી હું તને ઓછા વ્યાજે એટલે 3% વ્યાજે પૈસા અપાવીશ. તો મારે પૈસાની જરૂર પડતા મારા મકાનના બાંધકામ માટે પૈસાની જરૂર હોવાથી મેં તેમની પાસેથી 75,000 રૂપિયા લીધા હતા. જે ત્યારબાદ મારે અવારનવાર જરૂર પડતા ટોટલ મેં તેમની પાસેથી કકડે કરીને 1,30,000 રૂપિયા લીધા હતા.
જેનું મેં 2 વર્ષ સુધી વ્યાજ આપ્યું હતું, પરંતુ એ 3% કહી અને વચ્ચે 10% કરી દીધું અને પછી છેલ્લે 20% વ્યાજ થશે એમ કરી અને બમણું વ્યાજ લઈ લીધું છે મારી જોડે, અને મૂડી એમ કરીને 3,15,000 રૂપિયા મારી જોડેથી લઈ લીધા છે. તેમ છતાં પણ હજુ મને એવી ધમકી આપે છે, પટેલ પાડ્યો છે, પૂરા પૈસા નહીં આપ તો તારું મકાન હોત લખાવી લેશે અને ઘરમાંથી કાઢી મૂકશે અને તારા બૈરા છોકરાને પણ ઉઠાવી લેશે. આ બાબતની મેં ગુરુવારના રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. તેથી મારી અપેક્ષા છે કે ઉમરેઠ પોલીસ અને સરકાર મને ન્યાય અપાવે. જો મને ન્યાય નહીં મળે તો મારે પરિવાર સાથે આત્મહત્યા કરવાનો વારો આવશે. તો આ તરફ વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના એક આંતરિયાળ ગામની 13 વર્ષની દીકરી પર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખળબળાટ મચી ગયો હતો. માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા પર ફિટકારની લાગણી વરસી રહી હતી. જ્યાં હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યો હતો અને માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો. દીકરીના પિતા દ્વારા ટિન્ટોઈ પોલીસે સ્ટેશન ફરિયાદ આપતા ટિન્ટોઈ પોલીસ હરકતમાં આવી અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તો આ તરફ વાત કરીએ ભાવનગરની, તો શહેરના જૂના બંદર પાસે આવેલ અંબિકા પ્લાસ્ટિક કારખાનામાં એક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિક મોનોયાન બનાવવાના કારખાનામાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. સ્થાનિક લોકોએ તાત્કાલિક રીતે અગ્નિશામક વિભાગને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી કરી અને કારખાનામાં રહેલા પ્લાસ્ટિક મોનોયાન સહિત મશીનરીને નુકસાન થયું હતું. આ ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. તો આ તરફ આણંદની અમૂલ ડેરીમાં ગઈકાલે આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના 500 થી વધુ દૂધ મંડળીઓના ચેરમેને વિરોધ પ્રદર્શિત કરી આવેદનપત્ર આપ્યા બાદ આજે અમૂલ ડેરી ખાતે અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેને પત્રકાર પરિષદ યોજી આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપો અંગે ખુલાસો કર્યો હતો. અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે કહ્યું હતું કે વિરોધ તો થવાનો જ, કેમ કે કોઈને પસંદ પડે કોઈને ના પસંદ પડે તો વિરોધ કરવાના જ. તો સાથે જ તેઓ હળવા મૂડમાં શાયરી ફટકારતા કહ્યું હતું કે ये दौर खत्म हुआ तो क्या हुआ, एक नया दौर आएगा, इसमें भी वही बात होगी, इसमें भी नई बात होगी. તેમણે કહ્યું હતું કે સારા કામનો વિરોધ તો થવાનો જ. ઘરમાં મોટો છોકરો કમાતો હોય અને નાનો છોકરો કાંઈ કરતો ન હોય તો મોટા છોકરાની વાહ તો થવાની જ છે. તેમ કહીને તેઓએ અમૂલ ડેરીના વિકાસ અંગેની માહિતી આપી હતી. ડબલ કરવી છે એમ અમે જયારે બેઠા હતા 2 વર્ષ પહેલા $350 બોનસ ભાવભીની રકમ આપી હતી અને અત્યારે અમે 600 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. એ મોદી સાહેબની વિચારધારા પ્રમાણે ડબલ થયો. તમને શું લાગે છે કેમ વિરોધ થાય? પણ શેનો વિરોધ થયો? 3 મુદ્દાને લઈને જે માંગણી કરે છે અને હવત્યા મારી રહ્યા છે એવું લાગે છે તમને? શું લાગે? ના હમણાં જ મારી આગળ કાંતિ કાકાએ જે કહ્યું કે સામાન્ય સભા બોલાવવાની જે એમની માંગ હતી એ તો બોલાવાય એવી જ નહીં, કારણ કે બધી રીતે અમે પણ જયંતિભાઈ, ગતરોજ જે પ્રકારે અમૂલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને જે પૂર્વ ડિરેક્ટર હતા તેમના દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું, શું હતો સમગ્ર મામલો ને અત્યારે અમૂલની પ્રેસ કોન્ફરન્સમાં શું થશે? ગઈકાલે જે મુદ્દાઓ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું એ 27/9/2024 રોજ મળેલી વાર્ષિક સભાની અંદર એ લોકોએ 3 માગણીઓ મૂકી હતી કે બ્લોક પદ્ધતિથી ચૂંટણી કરવી. પણ એ લોકો જ્યારે સત્તા પર હતા ત્યારે 2019ની અંદર એમણે મૂક્યું હતું, પણ એમાં સરકારમાંથી અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાંથી ના મંજૂર થયું. જે ડબલ કરવી
તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.